નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। અંકલેશ્વરના ગડખોલ નજીક મોટી દુર્ઘટના ટળી। અયપ્પા મંદિર પાસે નહેરમાં ટ્રેક્ટર ખાબકતા ચાલકનો આબાદ બચાવ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી। ગડખોલ ગામ પાસે આવેલા પ્રખ્યાત અયપ્પા મંદિર નજીકથી પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલકે અચાનક જ સ્ટીયરિંગ પરથી પોતાનું કાબુ ગુમાવી દીધું હતું। કાબુ ગુમાવ્યા બાદ બેકાબુ બનેલું ટ્રેક્ટર રસ્તા કિનારે આવેલી નહેરમાં સીધું ખાબક્યું હતું। ટ્રેક્ટર નહેરમાં પડતા જ જોરદાર અવાજ થતાની સાથે જ આસપાસના સ્થાનિક રહીશો અને ગડખોલના ગ્રામજનો મોટી સંખ્યામાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। નહેરમાં ટ્રેક્ટર ખાબક્યું હોવા છતાં સદનસીબે એક મોટો ચમત્કાર સર્જાયો હતો અને ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો। સ્થાનિક લોકોની સમય સૂચકતા અને ત્વરિત મદદના કારણે ચાલકને કોઈ પણ જાતની ગંભીર ઈજા પહોંચ્યા વિના સુરક્ષિત રીતે નહેરમાંથી બહાર કાઢી લેવામાં આવ્યો હતો। આ અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। ત્યારબાદ તાત્કાલિક ધોરણે એક જીસીબી મશીનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ નહેરમાં ખાબકેલા ટ્રેક્ટરનો દોરડો વડે બાંધીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું। અકસ્માત મોટો હોવા છતાં કોઈ જાનહાનિ ન થતા સ્થાનિકો અને ચાલકના પરિવારે ભારે રાહતનો શ્વાસ લીધો હતો। રિપોર્ટર રવિ સૈયદ, અંકલેશ્વર।